હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? વિદ્યાર્થી મિત્રો, તમે બધા એકદમ મજામાં જ હશો. વિદ્યાર્થી મિત્રો, હું છું ગઢવી નૈતિક અને આપણે ભણી રહ્યા છે તમારું ધોરણ 10 વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 9 કે જેનું નામ છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. અને આ લેક્ચરની અંદર આપણે મિત્રો જોઈશું કે ભાઈ આનુવંશિકતા એટલે કે હેરિડિટી કોને કહેવાય, આનુવંશિકતા શું છે, તો એનો સાર મેળવીશું ભાઈ કે ભાઈ આનુવંશિકતા શું છે ને કેવી રીતે આવે છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ કે ભાઈ પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ આપવાનું છે. ભાઈ આપણે આના અગાઉના લેક્ચરની અંદર આનુવંશિકતા વિશે આપણે જોયું હતું કે આપણને આપણા પિતૃઓ તરફથી જે શારીરિક બંધારણ અને ભિન્નતાઓ મળે છે તેને આપણે શું કહીએ છીએ, તો કે આનુવંશિકતા કહીએ છીએ. હવે આનુવંશિકતા આપણને ક્યારે મળે કે આપણા પિતૃઓ તરફથી જે પ્રજનન થાય તેના દ્વારા. હવે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ, સૌથી મહત્વપૂર્ણ કાર્ય શું છે, તો કે પ્રજનન દ્વારા નવી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ આપવાનું. જે આપણે બીજી ડેફિનેશન હતી સેમ ટુ સેમ. ઓકે, કે પ્રજનન ક્રિયા દ્વારા આપણને આપણા પિતૃઓ પાસેથી શું મળે છે, તો કે તેની સંતતિને સમાન ડિઝાઇન અને બંધારણ આપે છે. એક મસ્ત એવી ડિઝાઇન કે ભાઈ હવે જેવા મા બાપ લાગતા હોય ને એવા જ એના બાળકો લાગે. એ પ્રજનન ક્રિયાનું પરિણામ છે. પ્રજનન ક્રિયાના પરિણામના અંતે જે બાળક થાય એ કેવું થાય, તો કે સમાન ડિઝાઇન અને બંધારણવાળું થાય. આપણા પૂર્વજો તરફથી મળતી ડિઝાઇન અને શારીરિક બંધારણ તેમજ ભિન્નતાઓને જ આનુવંશિકતા કહે છે. આની પહેલાં આપણે જોઈ લીધી આ ડેફિનેશન કે આનુવંશિકતા કોને કહે છે, કે આપણને આપણા પૂર્વજો તરફથી મળતી ડિઝાઇન અને શારીરિક બંધારણની સાથે સાથે જે ભિન્નતાઓ મળે છે તેને આપણે શું કહીએ છીએ, તો કે આનુવંશિકતા કહીએ છીએ. ઓકે, કે આપણને આપણા મા બાપ તરફથી જે શારીરિક બંધારણ મળે છે, જે એક સેમ ટુ સેમ ડિઝાઇન મળે છે, અને આ ડિઝાઇન અને શારીરિક બંધારણની સાથે જે કાંઈ ભિન્નતાઓ મળે છે આને આપણે શું કહીએ છીએ, આનુવંશિકતા. ડેફિનેશન ભૂલાવી જોઈએ જ નહીં. હવે જો ભાઈ આ દાદા દાદી છે, સમજી લ્યો આ દાદા દાદી છે. દાદા દાદીમાંથી એમના પ્રજનન દ્વારા એમનો એક બાળક, એમનો ભાઈ પુત્ર, એ પુત્રના ભાઈ પાછા લગ્ન થાય છે, મેરેજ થાય છે. ઓકે, જો ભાઈ આ જેવો લાગે છે ને એવું જ આ લાગે. જો આનું ગોળ મટોળ મોઢું છે, આ બંનેનું ગોળ મટોળ મોઢું છે. ઓકે, તો એના મા બાપ તરફથી એને એની ડિઝાઇન અને શારીરિક બંધારણ તો મળે જ છે. હવે આ જે છે એનું બાળક જો સંજોવો ભાઈ આના બ્રાઉન હેર છે તો એના બાળકને બ્રાઉન હેર છે. ઓકે, તો એનું બાળક જે છે એ પણ કાંઈક એના મા બાપ જેવું. ઓકે, મા બાપને સમરૂપ નહીં લાગે પણ કેવું લાગશે ભાઈ, મા બાપ જેવું લાગશે. ઓકે, મા બાપને સમાન લાગશે, સમરૂપ નહીં લાગે. ઓકે, તો એ શું છે કે મા બાપ તરફથી, પિતૃઓ તરફથી આપણને જે કાંઈ શારીરિક બંધારણ મળે છે સાથે જે ભિન્નતાઓ આવે છે. ઓકે, જો આમની ભાઈ બ્લેક આંખ છે તો આમની બ્લુ આંખ છે, આ બંનેની બ્લુ આંખ છે, તમને દેખાતી નહીં હોય પ્રોપરલી. ભાઈ દાદા દાદીની બ્લુ આંખ છે ને એમના પોત્રોની એમની બ્લુ આંખ છે, એના વચ્ચે પપ્પાની આંખ બ્લેક છે. ઓકે, તો આ ભિન્નતાઓ છે કે જે આપણને આપણા પિતૃઓ તરફથી મળે ને એક શારીરિક બંધારણ ડિઝાઇન મળે, એને આપણે કહીએ છીએ આનુવંશિકતા. તો બહુ સિમ્પલ અને સોબર આનુવંશિકતાની ડેફિનેશન છે, યાદ રહેવી જોઈએ. આનુવંશિકતાના નિયમમાં આ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતાની સાથે વંશ પરંપરાગત બને છે. ભાઈ શું કહે છે કે આનુવંશિકતાના નિયમમાં આ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે. આનુવંશિકતાના જે નિયમ છે ને એ શેનું નિર્ધારણ કરે છે? નિર્ધારણ એટલે તમને એક એશ્યોરન્સ આપે, તમને ગેરંટી આપે. શેની ગેરંટી આપે? કે જેના દ્વારા વિવિધ લક્ષણો જે છે ને એ પૂર્ણ વિશ્વસનીયતાને સાથે વંશ પરંપરાગત બને છે. ઓકે, તમને એક એવી ગેરંટી આપે છે કે ભાઈ તમારા મા બાપની અંદર જે કાંઈ અલગ અલગ લક્ષણો હતા ને એ વિશ્વસનીયતાની સાથે 100% ગેરંટીની સાથે વંશ પરંપરાગત બને છે. આનુવંશિકતાની પ્રક્રિયા ભાઈ તમને શું કહે છે, એ જ વસ્તુનું નિર્ધારણ કરે છે, એ જ વસ્તુની તમને એક એશ્યોરન્સ આપે છે કે ભાઈ ચિંતા કરોમાં, તમારા મા બાપની અંદર જે કાંઈ લક્ષણો હતા, વિવિધ લક્ષણો હતા ને એ લક્ષણો તમારા અંદર પછી આગળ જઈને તમારા બાળકોની અંદર એ લક્ષણો આનુવંશિક બનશે, વંશ પરંપરાગત બનશે. ઓકે, આવું જ કંઈક આપણને આનુવંશિકતાનો નિયમ કહે છે. આનુવંશિકતાનો નિયમ તમને શું કહેવા માંગે છે? તો તમારે કહેવાનું કે ભાઈ આનુવંશિકતાનો નિયમ આપણને કહેવા માંગે છે કે આ પ્રક્રિયાની અંદર
જે કાંઈ પિતૃઓ તરફથી મળતા લક્ષણો છે ને એ વિશ્વસનીયતાની સાથે વંશ પરંપરાગત કે આનુવંશિક બનશે. આપણને મા બાપ તરફથી ભાઈ જે કાંઈ લક્ષણ મળવાના હોય ને એ 100% વિશ્વસનીય સાથે ગેરંટી સાથે મળશે એવું કંઈક કહે છે આપણને આનુવંશિકતાનો નિયમ. તો આ યાદ રાખવાનું છે. આગળ જોઈએ કે ભાઈ આપણે જાણીએ છીએ કે બાળકમાં માનવના બધા આધારભૂત લક્ષણ હોય છે. મનુષ્યનું બાળક હોય, ઓકે, તો એ મનુષ્યના બાળકની અંદર તેના પિતૃઓના બધા આધારભૂત લક્ષણો હોય. માનવના બાળકમાં માનવ જેવા બધા લક્ષણો હોય. એ 2 પગે ચાલી શકે, બોલી શકે, આંખોથી જોઈ શકે, પોતાના વાળને સેટ કરી શકે, પોતાની દાઢી ઉપર હાથ ફેરવી શકે, ઓકે, વિચારી શકે. આ બધા જ આધારભૂત લક્ષણો છે ને એ માનવના બાળકમાં હોય. પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી, જેની વાત આપણે ભાઈ દર લેક્ચરમાં થાય છે કે આપણે કોપી ટુ કોપી મા બાપ જેવા લાગશું નહીં. અને માનવ વસ્તીમાં ભિન્નતા સ્પષ્ટ દેખાય આવે. ભાઈ માનવ વસ્તીની અંદર તમે મેળાની અંદર જાઓ અને હજારો લોકો હોય અને ત્યાં તમે તમારા મા બાપથી વિખૂટા પડી જાઓ, ઓકે. હવે તમારે તમારા મા બાપને ઓળખવા હોય તો તમે ઇઝીલી ઓળખી શકશો. તમારી સામે મમ્મી પપ્પા આવે એટલે તમને દેખાય છે કે આ મારા મમ્મી પપ્પા છે, ઓકે. તો શું કામ? કારણ કે આપણે બધા જેટલા મનુષ્યો છીએ એ એકબીજાથી ભિન્ન છીએ અને આપણે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે આ ભાઈ આનો ફેસ કંઈક અલગ છે, આનો ફેસ કટ કંઈક અલગ છે, આ કાળો છે, આ ધોળો છે, આ રૂપાળો છે, અલગ અલગ રીતે, ઓકે. કોઈનું મોઢું લાંબુ હોય, કોઈનું મોઢું ગોળ હોય, કોઈનું મોઢું ચપટું હોય, કોઈની આંખ અલગ હોય, નેણ અલગ હોય. બધી જ વસ્તુ આપણે એકબીજાથી અલગ અલગ દેખાઈએ છીએ. તો આપણને સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જો ભાઈ આ મા બાપ છે, મા બાપ અને તેમનું સંતાન. મા બાપથી તેમનું સંતાન થોડુંક અલગ જ દેખાય છે, ઓકે. એમની ડિઝાઇન સેમ છે, શારીરિક બંધારણ સેમ છે, નાના મોટા લક્ષણો સેમ છે, પરંતુ ભિન્નતા છે. મા બાપ કરતાં થોડુંક અલગ જ લાગશે અને આપણને ઇઝીલી દેખાય, સ્પષ્ટપણે દેખાય, આપણને ખ્યાલ જ છે. જેમના હવે ભાઈ આપણે એક મસ્ત ઉદાહરણ લઈએ, કર્ણપલ્લવ, ઓકે. એટલે આ તમને દેખાય છે ને, આને કહેવાય આપણે કર્ણપલ્લવ. એમાં ખાસ જે નીચેનો ભાગ છે ને, આ નીચેના ભાગની વાત છે. જેમના કર્ણપલ્લવ સ્વતંત્ર, કર્ણપલ્લવ પરથી આપણને આનુવંશિકતાની ખબર પડે છે, ઓકે. ભાઈ તમે જ્યારે કર્ણપલ્લવ જોવો ને તો આ કર્ણપલ્લવ રહ્યા ને તમે તમારા મમ્મી પપ્પાના, તમારા ફ્રેન્ડ્સના નોટિસ કરજો. હવે ઘણાના કર્ણપલ્લવ હશે કેવા હશે કે ભાઈ છૂટા હશે, ઓકે. નીચેથી આમ થોડાક આમ નીચે લબડેલા ને છૂટા હશે. ઘણાના કેવા હશે? ભેગા હશે. ભાઈ જો એક સ્વતંત્ર છે ને, જે આગળ એક હતું કે ભાઈ સ્વતંત્ર ન હોય તેવા જે ભેગા છે ને એક સ્વતંત્ર છે, ઓકે. તો આપણને કર્ણપલ્લવ ઉપરથી આનુવંશિકતાની ખબર પડી જશે જે આપણને આપણા માતા પિતા દ્વારા મળે છે. જો ભાઈ આ જોડાયેલ કર્ણપલ્લવ, મારા જેવા જોડાયેલ કર્ણપલ્લવ કે એ કાનની સાથે એક્ઝેક્ટલી એમ જોડાયેલા હોય કર્ણપલ્લવ, ઓકે. અહીંયા આગળ હતું કે જેમના કર્ણપલ્લવ જોડાયેલા હોય અને જેના કર્ણપલ્લવ સ્વતંત્ર હોય, એના ઉપરથી આપણે એક આખી આનુવંશિકતાની ખબર પડી જાય કે ઓકે હા આને એના મમ્મી પપ્પા તરફથી આવી રીતનું મળેલું છે, કર્ણપલ્લવની એક ડિઝાઇન મળેલી છે. જો જોડાયેલા કર્ણપલ્લવ છે. તમે આજે જ ભાઈ આ વિડીયો જોવો ને પૂરો થાય એટલે જોજો કે તમારા મમ્મી અને પપ્પામાંથી કોના કર્ણપલ્લવ તમારા જેવા છે, તો તમને ખબર પડી જશે કે મમ્મીના આવા છે તો મને એના તરફથી આપણને આનુવંશિકતા મળેલી છે. આ જોડાયેલ કર્ણપલ્લવ છે. પછી આ જો સ્વતંત્ર આવી રીતે છે. આ ડાયરેક્ટ ભાઈ એનો એન્ડ છે ને સીધો જોડાઈ ગયો છે અને આનો એન્ડ છે એ કેવો છે કે ભાઈ નીચેથી ગોળાઈ લઈને એટલે આમ નીચે આમ લબડતું હોય, ઓકે. તો આ કર્ણપલ્લવ છે ને આપણને માતા પિતા દ્વારા મળે છે, આપણને આનુવંશિકતામાં મળેલું છે. તો આ કર્ણપલ્લવ ઉપરથી આપણને આનુવંશિકતાનો ટોટલ અંદાજ આવી જાય. જો અહીંયા આપણે દેખાડેલો છે કે એક આમ સીધા જોડાયેલા હોય અને બીજા છે તો જે આમ સ્વતંત્ર હોય, થોડાક ભાઈ બહાર નીકળેલા હોય. તો આ કર્ણપલ્લવની ડિઝાઇન છે ને એના ઉપરથી તમે ઇઝીલી અંદાજ લગાડી શકો કે હા આપણને જે આ કર્ણપલ્લવ મળેલા છે તો આપણને માતા પિતા તરફથી કોના તરફથી લક્ષણ મળેલું છે, ઓકે. તો આ શું છે ભાઈ? આનુવંશિક લક્ષણો જ છે. તમે જોઈ શકો છો, તમારી આંખનો કલર જોઈ શકો છો, તમે તમારા વાળ જોઈ શકો છો. ઘણાના મમ્મીના કરલી હેર હોય તો ભાઈ તેની દીકરીના તેના દીકરાના પણ કરલી હેર હોય, ઓકે. બને જ આવું. ક્યારે એવું ના બને કે ભાઈ મમ્મીને પપ્પાના કોઈ ના હોય ને દીકરાના અચાનક જ ભાઈ કરલી હેર આવી જાય, બને.
પણ ક્યારે બને? કદાચ એના દાદા દાદીના કોઈના હોય. પણ આવતું ક્યાંથી હોય કે ભાઈ ઉપર આપણા વંશવેલામાંથી જ આપણને લક્ષણો આવતા હોય છે. તો આનુવંશિક લક્ષણો કંઈક આપણને આવી રીતે જ ખબર પડતી હોય છે. ક્લિયર? તો ભાઈ આનુવંશિકતા અને આનુવંશિક લક્ષણો આ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ શું છે, એની ડેફિનેશન શું છે, કે ભાઈ આપણને આપણા પિતૃઓ તરફથી મળતું શારીરિક બંધારણ, ડિઝાઇન અને સાથે સાથે ભિન્નતા, જેને આપણે શું કહીએ છીએ ભાઈ આનુવંશિકતા કહીએ છીએ. આનુવંશિક લક્ષણો છે ઘણા બધા પ્રકારના, જેને આપણને ખબર કઈ રીતે પડે? કર્ણપલ્લવ ઉપરથી ખબર પડી જાય, આંખના કલર ઉપરથી ખબર પડી જાય, વાળ ઉપરથી ખબર પડી જાય, તમારી હાઇટ ઉપરથી ખબર પડી જાય, તમારી બોલી ઉપરથી ખબર પડી જાય. ઓકે, આપણી બધાની ડિઝાઇન તો સેમ છે, પણ આપણે એકબીજાથી અલગ 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 દેખાઈએ છીએ, જે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. આવી બધી ચર્ચા આપણે લેક્ચરમાં કરી. ક્લિયર? તો હવે ભાઈ આનુવંશિકતા કઈ રીતે આવી ને કોણે શોધ કરીને શું છે, કેમ છે, આ બધી વસ્તુની ચર્ચા આપણે આગળ જઈને નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.